ધીરજની પણ આ વખતે મોટી જવાબદારી અને આ સાથે જ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોરૂમથી બઝર વાગ્યું એટલે કે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે 69 જેટલા સાંસદો મંત્રી પદના શપથ લેશે। અત્યાર સુધી જેટલું પિક્ચર ક્લિયર થયું છે તેને લઈને મંત્રી પદના શપથ લેવામાં આવશે અને સૌથી વધારે ઉત્તર પ્રદેશના મંત્રીઓ કે જે શપથ લેશે। બિહારમાંથી પણ 8 સાંસદો મંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે। ગુજરાતમાંથી 6 સાંસદો મંત્રી પદના શપથ લેશે એટલે કે અત્યાર સુધી 69 જેટલા જે છે મંત્રીઓ કે જેઓ શપથ લેવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને તમામ તૈયારીઓ આ સાથે રિવિઝન પણ અહીંયા કરી દેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાંથી રાજસ્થાન, હરિયાણા આ તમામ જગ્યા પરથી દિગ્ગજો નેતાઓને એક જવાબદારી તેમના શિરમોર કરી દેવામાં આવી છે। 69 સાંસદો કે જેમને એક પર્ટિક્યુલર જવાબદારી સોંપી દેવામાં આવી છે અને જવાબદારી માટે તેઓ પણ એટલા જ તૈયાર છે। મોદી સરકાર 3.0 ને લઈને તમામ તૈયારીઓ એ મંત્રીઓ દ્વારા પણ એ જ તૈયારી કરવામાં આવી રહી છે અને આગામી 100 દિવસનો રોડ મેપ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યો છે। સર, અત્યારે દિલ્હીની જો વાત કરવામાં આવે તમામ તૈયારીઓના આખરીઓ અને દિલ્હીના અભેદ્ય કિલ્લાને જેમ ફેરવી દેવામાં આવે। બિલકુલ, દિલ્હીમાં સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને આજે દિલ્હીમાં બધા જ મિનિસ્ટરો ત્યાં હાજર છે। બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ ત્યાં હાજર છે। જે ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ છે, જે રાજ્યો છે એ બધામાં ત્યાં અત્યારે હાજર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી ત્યાં જ છે। બધી કેબિનેટ આપણે ગુજરાતની ત્યાં છે, ગુજરાતના ધારાસભ્યો ત્યાં છે, ગુજરાતના રાજ્યસભાના સાંસદો ત્યાં છે અને એક ઐતિહાસિક ક્ષણ જ્યારે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। ગુજરાતના વતની હોવાના કારણે, ગુજરાતના પનોતા પુત્ર હોવાના કારણે ગુજરાતીઓને ઉત્સાહ ખૂબ વધુ છે અને જે આખું કેબિનેટ આપણે જોયું છે એ કેબિનેટ ખરેખર ખૂબ જ એક આવકારવા જેવું લાગી રહ્યું છે કારણ કે જે લોકો કેબિનેટમાં જેમને સ્થાન આપ્યું છે એ ખૂબ અનુભવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવને સાથે સાથે બાકી લોકોનો બી અનુભવ બહોળો અનુભવ છે અને એના કારણે આપણે કહી શકીએ છીએ કે બધાને સાથે લઈને આ કેબિનેટ ચાલવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યક્ષમતાને આપણે વારે ઘડી વાત કરીએ છીએ ત્યારે જ્યારે આજે બધા મંત્રીઓને એક સાથે એક કમરામાં લઈને બેઠા હતા ને એમને જે ચર્ચા કરી રહ્યા છે એનો ઓડિયો રિલીઝ નથી થયો પણ ચોક્કસપણે આગામી 100 દિવસમાં કેવા કાર્ય કરવાના છે, એમને કેવી રીતે સજાગ રહેવાનું છે, એમને શું કામ કરવાનું છે એ બધાની પાઠશાળા જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી હતી ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક વખત આવી પાઠશાળા ચલાવતા જ હોય છે અને એ પાઠશાળાના રીતે એમનું એટલું તગડું રિવ્યૂ બી હોય છે। હજુ બી જેટલા બી લોકોને જે આપણે વાત કરીએ છીએ, જે મોટા મિનિસ્ટરો છે એમને કંઈક ને કંઈક નવું સ્થાન મળવાનું જ છે। જે આપણે બાદ બાકીની વાત કરીએ છીએ પણ બાદ બાકી નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી જે લોકો કાર્યકુશળ લોકો છે એમને માટે કંઈક ને કંઈક વ્યવસ્થા હોય જ છે, એમને કંઈક ને કંઈક જગ્યા ઉપર નવી વ્યવસ્થા આપવાની જ હોય છે અને એ જ કારણ છે કે ઘણા બધા એવા નેતાઓ છે જેમને હજુ બી કંઈક નવી વસ્તુ એમને મળવાની છે, નવી જવાબદારીઓ મળવાની છે અને એ જવાબદારીઓ એમને નિભાવવાની છે। ખાસ કરીને જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એને લઈને ખૂબ મોટી ચર્ચાઓ ચાલી રહી છે। એ જ રીતે ગુજરાતના ભાજપના અધ્યક્ષ કોણ બનશે એ બી મોટી વસ્તુ ચાલી રહી છે। એટલે જે લોકોને બાદબાકી કરાઈ છે એ લોકોને કંઈક નવી જવાબદારી મળી શકે છે સંગઠનમાં કારણ કે હવે સંગઠનને વધુ મજબૂત કરવાનો સમય આવી ગયો છે રાધા। કારણ કે જે રિઝલ્ટ આવ્યા એની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુમતી નહોતી મળી એટલે ક્યાંક ને ક્યાં કચાશ રહી ગઈ એના માટે આખી વસ્તુ ચાલશે। યુવાઓને સાથે લઈને ચાલવાવાળી આ કેબિનેટ આપણે જોઈ શકીએ છીએ। ઘણા બધા નેતાઓ જેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જયંત ચૌધરી છે, મનસુખ માંડવિયા છે, એ જ રીતે બધા લોકો નવા ચહેરા આપણે જોવામાં આવ્યા છે, યુવા ચહેરાઓ જોવામાં આવ્યા છે જે લોકો અત્યારે નવા ને એના સાથે સાથે અનુભવનો બી મેળ છે। અને જેમ એસ જયશંકરને આપણે વાત કરીએ, આપણે બધાએ લોકો જોયું છે કે છેલ્લા 10 વર્ષમાં એસ જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલય સંભાળીને જે વિદેશમાં ભારતનો પરચમ લહેરાયો છે એ ખરેખર એના હકદાર છે। એના સાથે સાથે જો આપણે વાત કરીએ ગૃહમંત્રી અમિતભાઈ શાહની અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની બી જો આપણે વાત કરીએ તો સહકારિતા ક્ષેત્રમાં એમને ખૂબ સારા કાર્ય કર્યા, સારા સ્ટેપ લીધા, એક આખું નવું મંત્રાલય જ એમને આપવામાં આવ્યું હતું તો એ ડેવલપ કરવાનું એ બધા જ કામ એમને એ રીતે કર્યા છે ને। ગૃહ મંત્રાલયની જો વાત કરીએ તો આપણા CAPF એટલે CRPF, BSF, CISF આ બધા જે સેન્ટ્રલ પોલીસ ફોર્सेस છે
એમના આધુનિકરણ માટે સારું કામ કર્યું, ડ્રગ્સ સામે બહુ સારું એમને પગલાં ભર્યા છે. એના સાથે સાથે બધી જ સંસ્થાઓ સાથે કોર્ડિનેશન કેટલું સારું રહે એ એમને જોયું. ઘણા બધા કાયદાઓ જે જૂના કાયદાઓ હતા એને એ નવા કાયદાઓમાં લાયા, નવા એમને અંદર અમલીકરણ એમને કર્યા. આ બી એક ખૂબ સારી બાબત છે જે ગૃહમંત્રી અમિતભાઈ શાહે 10 વર્ષમાં કરી. CR પાટીલની જો વાત કરવામાં આવે તો એમને બિઝનેસનો ખૂબ સારો અનુભવ છે અને સાથે સાથે સંગઠન ચલાવવાનો બી અનુભવ છે. લોકો સાથે કામ લેતા જાણે છે અને કામ આપતા જાણે છે, એટલે એને એમનું માઇક્રો મેનેજમેન્ટ બી CR પાટીલનું ખૂબ સારું છે. એના કારણે એમને બી સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આ બધા જ મંત્રીઓ, મનસુખ માંડવિયાને આપણે ના ભૂલવા જોઈએ. કોરોના સમયમાં જે રીતે એમને અચાનક મેડિકલ ક્ષેત્રે જે એમને કાર્ય કરવાના હતા એ બધા જ કાર્ય સ્વાસ્થ્ય ક્ષેત્રે જે એમને ખૂબ સારા કાર્ય સ્વાસ્થ્ય મંત્રી તરીકે કર્યા. અને એના પહેલાં ટર્મમાં જે એમને પોર્ટની જે મિનિસ્ટ્રી એમને આપવામાં આવી હતી, એના સાથે સાથે એમને જે ફર્ટિલાઇઝરની જે મિનિસ્ટ્રી એમને પાસે હતી, એ બધી જ મિનિસ્ટ્રીઓમાં બી ખૂબ સારા કામ મનસુખભાઈ માંડવિયાએ કર્યા છે. તો એમનું બી ફળ એમને મળ્યું છે. જો ઇકોનોમીની વાત કરીએ, જો આજે ભારત 5મી ઇકોનોમી બની છે અને એમાં નિર્મલા સીતારમન જે છે એ બહુ સારી રીતે એમને બધા, ભલે આ વખતે એમની ચૂંટણી નથી લડ્યા, પણ નિર્મલા સીતારમન એકવાર ફરી મંત્રીપદની શપથ લે છે. ગજેન્દ્રસિંહ શેખાવતને આપણે ના ભૂલવા જોઈએ. જોધપુરથી સતત ત્રીજી વખત ચૂંટાઈને આવી રહ્યા છે અને એમને જલ મંત્રાલય, ખાસ કરીને નમામી ગંગે પ્રોજેક્ટ એમને ખાસ તરીકે, જેવું પ્રધાનમંત્રીનો પેટ પ્રોજેક્ટ હર ઘર જલ, નલ સે જલ, એ પ્રોજેક્ટ જે છે એ ગજેન્દ્રસિંહ શેખાવતે ખૂબ સારી રીતે એનું એક્ઝિક્યુશન આખી રીતે કર્યું. કિરણ રિજિજુને આપણે જોયા, એમને ખૂબ સારા કાર્યો જે છે એ પહેલા તબક્કામાં કર્યા હતા. એના સાથે જો આપણે વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણ જેવા એક મુખ્યમંત્રી જેને લગાતાર જન સમર્થન મળ્યું છે, ખૂબ સારી લીડથી જીત્યા છે. અને એમ બી મનાય છે કે મધ્યપ્રદેશમાં જે એમને સરકારી જે વહીવટ કર્યો, જે રીતે એમને પ્રશાસનને ખૂબ સારા કાર્યો લીધા અને જનતાના કાર્યો કર્યા, લાડલી બહેના જે એમની એક પેટ પ્રોજેક્ટ છે એના કારણે લાખો મહિલાઓને એમને સરકાર સાથે સીધી રીતે જોડી દીધા. તો એ ક્યાંક ને ક્યાંક એ અનુભવ રાષ્ટ્રીય સ્તરે કામ આવશે. રાજનાથસિંહની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, કદાવર નેતા, રક્ષામંત્રી રહી ચૂક્યા છે, ગૃહમંત્રી રહી ચૂક્યા છે, અને એમનો જે અનુભવ છે ને એમનો જે નોલેજ છે એ નોલેજ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મળશે. એનાથી બી ઘણા બધા ફાયદાઓ ભારતીય જનતા પાર્ટીને મળવાના છે. JP નડ્ડાની જો વાત કરવામાં આવે, રાષ્ટ્રીય અધ્યક્ષને મંત્રીપદની શપથ જો લેશે તો એમને પાસે ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટીને ચલાવવાનો એક અનુભવ છે. અને એ અનુભવના કારણે એમને હવે જે બી મંત્રાલય મળશે એની અંદર મેનેજમેન્ટ એ બહુ સારું કરી શકશે, એ આપણે જોઈ શકીશું. એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો અજય તામતા જે BJPના ઉત્તરાખંડથી જે મિનિસ્ટર બનવા જઈ રહ્યા છે, એ બી પહેલા મિનિસ્ટર હતા ને હવે ફરી એમને નવો ચાન્સ આપવામાં આવ્યો છે. એટલે આ બધી જ જે મંત્રીઓને જે આપણે જોઈ રહ્યા છે એ બધા મંત્રીઓને પાસે અનુભવ છે. હરદીપસિંહ પુરીને આપણે ના ભૂલવા જોઈએ. એ બધા લોકોને ખૂબ સારા મંત્રાલય આપવામાં. નીતિન ગડકરીની જો આપણે અહીંયા વાત કરીએ તો આજે આખો હાઈવે નેટવર્ક આખા દેશમાં જો સૌથી વધારે કોઈ વસ્તુની ચર્ચા થાય છે કે વખાણ થાય છે તો રોડ નેટવર્કની વાત થાય છે. અને રોડ નેટવર્ક, જે સારા રોડ, 6 લેન 8 લેન રોડ, એક્સપ્રેસ વેના રોડ, દિલ્હી મુંબઈ કોરિડોરના રોડ હોય કે યમુના એક્સપ્રેસ વેની વાત થતી હોય, આ બધા જ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બહુ બિલકુલ વિધાઉટ એની ભ્રષ્ટાચાર આટલા સારા રોડ જે છે એમને બનાયા છે. અને એ જે સ્પષ્ટવાદી વ્યક્તિ છે, RSS તો બેકગ્રાઉન્ડ છે, કાર્યકુશળતા છે ને, જાતે એક બિઝનેસમેન છે, નવા ઇનોવેશન લાવતા હોય છે. મને યાદ છે સૌથી પહેલા પુણેમાં નાગપુર સિટીમાં એમને ઇથેનોલથી બસો ચલાવી દીધી હતી. તો આ બધી વસ્તુઓ જે છે એ નીતિન ગડકરી પાસે એક બહુ જ સારો અનુભવ છે. એટલે મને લાગે છે રાધા કે આ જે કેબિનેટ બની છે એ કેબિનેટ ક્યાંક ને ક્યાંક ખૂબ નવા અને સારા, સફળતાપૂર્વક નવા પરચમ લહેરાવશે. સર, આ સાથે સાથે જેટલા દિગ્ગજ નેતાઓ છે, દિગ્ગજ નેતાઓની હાજરીમાં નવા ચહેરાઓને પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. અને આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બઝર વાગ્યું. એટલે કે વધુ એક મહત્વના સમાચાર, વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી શુભ મુહૂર્તમાં શપથ લેશે. 7 વાગ્યે અને 7 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ શુભ મુહૂર્તમાં શપથ લેશે. ત્રીજી વખત જ્યારે તેઓ શપથ લેવા જઈ રહ્યા છે, જ્યેષ્ઠ શુક્લ પક્ષની તૃતીય તિથિમાં તેઓ આજે શપથ લેવા માટે જઈ રહ્યા છે. વૃદ્ધિ અને ધ્રુવ યોગ દેશ માટે ખૂબ વધારે ફળદાયી લાવનારો રહેશે અને આ યોગમાં તેઓ શપથ લેવા જઈ રહ્યા છે. રાહુકાળની સમાપ્તિ અને પુનર્વસુ નક્ષત્રમાં તેઓ ત્રીજી વખત શપથ લેશે. સર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક શુભ મુહૂર્તમાં શપથ લેશે. માત્ર શુભ મુહૂર્ત પરંતુ આખા દેશ
દેશ માટે એક સારું એવું મુહૂર્ત કહી શકાય. બિલકુલ સારું મુહૂર્ત બી છે. અને જો જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ, આજે રવિવાર છે, જ્યેષ્ઠ શુક્લ ચાલી રહ્યો છે, આ જ્યેષ્ઠ મહિનો ચાલી રહ્યો છે અને રવિવારના દિવસે એટલે સૂર્યનારાયણ ભગવાનનો દિવસ હોય છે. અને એ દિવસે જ્યારે એક મોટા પદ ઉપર શપથ લેવાય છે ત્યારે ભગવાન સૂર્ય જે છે એ આખી પૃથ્વીને કંટ્રોલ કરતા હોય છે અને એના કારણે જ સૂર્ય દેવતાના દિવસે સૂર્યવાર આપણે કહેવાય છે, જે રવિવાર છે એના દિવસે આ એક શુભ મુહૂર્તમાં થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંસ્કૃતિ અને આપણા હિન્દુ ધર્મ જ્યોતિષ શાસ્ત્રને બી ધ્યાનમાં રાખીને આ વસ્તુ. બીજું એક કે ખાસ વૃદ્ધિ યોગ જે છે, આજે 9 જૂન છે, આજે વૃદ્ધિ યોગ છે અને વૃદ્ધિ યોગમાં એવું કહેવાય છે કે જે બી કાર્ય તમે શરૂ કરો છો એ ખૂબ લાંબા સમય સુધી લગાતાર વૃદ્ધિ કરે, એ જ વૃદ્ધિના કારણે આ વસ્તુ આ એક શુભ મુહૂર્ત કહેવાય છે. અમૃત યોગ છે અને રાહુ કાળની સમાપ્તિ, એટલે રાહુ એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક વિઘ્ન નાખતા હોય છે, પણ એમનો રાહુ કાળની સમાપ્તિ થાય એના બાદ આ એક થવાનું છે. 7:07 ઉપર આ આખી વસ્તુ થવાની છે. એટલે જ્યોતિષ શાસ્ત્રના રીતે જો આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ શપથ ઐતિહાસિક રહેશે, વૃદ્ધિકારક રહેશે, ખૂબ ફલદાયી રહેશે, સફળતાપૂર્વક આ બધા જ કાર્યો થવાના છે, એમાં કોઈ બેમત નથી. રાધા, અને આ દેશ માટે એક મહત્વની વાત કહી શકાય, કારણ કે કામ તો આખરે દેશનું જ કરવાનું છે અને સૌથી વધારે સર એ પણ કહેવાય છે કે જેનો સૂર્ય મજબૂત એ બધું જ કરી શકે છે. બિલકુલ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મનોબળ કેટલું મજબૂત છે. જો આ એક ભાગ્યશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તમે જુઓ કે છેલ્લા 24 વર્ષથી એક બી દિવસ એવો નથી જેમાં એમને પાસે ખુરશી ના હોય. એટલે આ ભાગ્યની જ વાત કહેવાય છે અને એમનો કાર્યકુશળતાની બી વાત કરાય. 24 વર્ષથી ખુરશી વગર નથી રહ્યા અને એક બી ચૂંટણી નથી હાર્યા. તમે જુઓ, ભલે ભારતીય જનતા પાર્ટીને બહુમતી ના મળી હોય પણ સરકાર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં જ બને છે. ત્રીજી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બની રહ્યા છે. અને આ ભાગ્ય એટલે કહું છું કે 1960 બાદ આ જે આખો એક નવો કોઈને મળી રહ્યો છે આ મોકો, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી રહ્યો છે. અને આ જ બધા જે કાર્યો છે એના કારણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વખાણ છે એ વખાણ આખા વિશ્વમાં થાય છે. આજે બી 7 દેશોના પ્રતિનિધિત્વ કરવાના બધા લોકો અહીંયા હાજર છે. વીવીઆઈપી લોકો અહીંયા હાજર છે. બાંગ્લાદેશથી શેખ હસીના અહીંયા આવી ગયા છે. મોરિશસથી માલદીવ્સના પ્રેસિડેન્ટ છે એ આવી ગયા છે. નેપાળ, ભૂટાન, બધા પાડોશી નીતિને આપણે જો વાત કરીએ તો એક ચાઇના અને પાકિસ્તાન સિવાય બધા જ પાડોશી દેશના જે વડા છે એ બધા ત્યાં હાજર રહેશે. તો આ બધાને સાથે લઈને ચાલવાવાળી સરકાર છે. ને હવે બીજું એ કે જે મૂળ મંત્ર ભલે ભારતીય જનતા પાર્ટી માટે બનાવ્યું હોય કે 100નો સાથ, 100નો વિકાસ, 100નો પ્રયાસ, 100નો વિશ્વાસ, પણ આ એનડીએનું મૂળ મંત્ર બની ગયું છે. કેમ કે હવે જેડીયુ અને ટીડીપીને સાથે લઈને ચાલવાના છે. બંને પક્ષોના બે મંત્રીઓ હવે એમને સાથે રહેશે અને સારી રીતે બધા મળીને એક સરકાર ચલાવશે, દેશને આગળ વધશે. એ બધી લઈને લોકોને એવી એક આશા બી છે અને સંપૂર્ણ વિશ્વાસ બી છે. કેમ કે 10 વર્ષથી સારા કાર્યો કર્યા હોય તો બીજા 5 વર્ષમાં હજુ વધુ સ્પીડથી કામ કરી શકશે, આવો આશાવાદ બધા જ લોકોને છે. જી રાધા, આવો આશાવાદ તેમના